હેલો સ્ટુડન્ટ, આજથી આપણે રેડોક્સ જે છે રેડોક્સ એની અંદર જે કઈ સ્વાધ્યાયના પ્રશ્નો છે એની આજે આપણે ચર્ચા કરશું. સ્વાધ્યાયમાં ઘણા બધા પ્રશ્નો છે પણ બધાની આપણે ચર્ચા નથી કરવાના. અમુક પ્રેક્ટિકલ રિલેટેડ છે જે અત્યારે તમને ખ્યાલ નહીં આવે. બીજી વસ્તુ ઓર્ગેનિક ના અમુક ક્વેશ્ચન્સ છે એના વિશે પણ અમે તમે ભણ્યા નથી અને અમુક પ્રશ્નો જે છે એ ધોરણ 12 ના સંદર્ભમાં આપણે લેવાના છે, તો અત્યારે આપણે એની ચર્ચા કરવાના નથી. તો જે કંઈ આપણે ભણ્યા એના રિલેટેડ પ્રશ્નો છે એની હું આજથી ચર્ચા કરું છું, બરાબર? તો દરેક વિદ્યાર્થી પાસે ટેક્સ્ટબુક છે જ. સૌથી પહેલો પ્રશ્ન સ્વાધ્યાયનો 8.1, બરાબર? એકદમ સરળ. નીચે દર્શાવેલી સ્પીસીસમાં લીટી દોરેલા દરેક તત્વનો ઓક્સિડેશન આંક નક્કી કરો. તો સૌથી પહેલા પ્રેક્ટિસ માટે હું લખું છું NaH2PO4. NaH2PO4 માં P નો ઓક્સિડેશન આંક આપણે શોધવાનો છે. એના પછી બી NaHSO4. NaHSO4 એમાં સલ્ફરનો શોધવાનો છે. ત્યાર પછી CH4P2O7 એમાં ફોસ્ફરસનો શોધવાનો છે. ત્યારબાદ D KMnO4 એમાં Mn નો શોધવાનો છે, બરાબર? તો સૌથી પહેલા આ ચારની આપણે વાત કરીએ. આ એટલા માટે કરાવું છું કે ઓક્સિડેશનના ગણતા દરેક વિદ્યાર્થીને આવડવું જોઈએ, નહીતર આબરૂના ધજાગરા થાય. તો સૌથી પહેલા NaH2PO4 એમાં જાણીતાની અંદર સોડિયમ, ફરીથી રિપીટ કરું, પહેલા સમૂહનું તત્વ કોઈ પણ સંયોજનમાં હોય તો એનો ઓક્સિડેશન આંક +1. હાઇડ્રોજન ડાયરેક્ટ લખું છું, એક હાઇડ્રોજનનો +1 હોય, બે હાઇડ્રોજનનો +2. ફોસ્ફરસનો આપણે શોધવાનું છે, શોધવાનું એટલે x. એક ઓક્સિજનનો -2, ચાર ઓક્સિજનનો -8 અને =0, બરાબર? તો હવે આનો જે જવાબ આવશે x બરાબર +8 -2 -1 એટલે જવાબ તમારો આવશે 8 માંથી 3 જાય એટલે 5. +5 એવું લખવાનું, ખાલી 5 નહીં, બરાબર? તો ઓક્સિડેશન આંક એ વીજભાર છે અને એક પ્રકાર પ્લસ પણ હોઈ શકે, માઈનસ પણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે. ત્યારબાદ NaHSO4 સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ, ફરીથી સોડિયમ +1, હાઇડ્રોજન +1, સલ્ફર H -8 0. માટે x 8 - 1 તો x બરાબર 8 માંથી 2 જાય એટલે +6 આવશે, બરાબર? આ એક સરળ જ છે પણ એક પ્રેક્ટિસ જરૂરી છે. અને આના પરથી જ ઘણા બધા પ્રશ્નોના જવાબ મળતા હોય છે. ચલો H4 ચાર હાઇડ્રોજન છે +H, P2 છે એટલે 2x -14 0 એટલે 2x 14 -4, 2x +10, x +5, બરાબર છે? અને KMnO4 ની અંદર +1 +x -8 0, x 8 - 1 x +7. ક્લિયર? આ દરેકનો વિસ્તાર તમને ખબર હોવી જોઈએ. ફોસ્ફરસનો વિસ્તાર -3 થી +5 છે, આ +5 આવી ગયો. સલ્ફરનો વિસ્તાર -2 થી +6 છે, +6 આવી ગયો, એટલે બોર્ડર ઉપર છે. ફોસ્ફરસ હાઈ બોર્ડર ઉપર છે અને Mn પણ ક્યાં છે? બોર્ડર ઉપર છે. A B C D. તો ત્યાર પછી E જે છે એમાં CaO2 છે, એમાં ઓક્સિજનનો શોધવાનો છે, બરાબર? ધ્યાન રાખજો. પછી F NaBH4 એમાં બોરોનનો શોધવાનો છે. ત્યાર પછી G એની અંદર H2SO7 અને કોલિયમ એવું કે છે અને H પોટાશિયમ છે
KAl SO4 twice અને 12H2O એમાં સલ્ફરનો શોધવાનો છે બરાબર ચાલો સૌથી પહેલા CO2 માં ઉતાવળ નહીં કરવાની આવા MCQ માં ભૂલો થતી હોય છે આમાં ઓક્સિજનનો શોધવાનો છે કેલ્શિયમનો નહીં જો કેલ્શિયમનો કીધું હોય તો ડાયરેક્ટ લખી નાખે કેલ્શિયમ એ બીજા સમૂહનું તત્વ છે અને એની અંદર +2 છે તો અહીંયા તમારે +2 આવશે બરાબર ઓક્સિજન 2 છે એટલે +2x આવશે = 0 એટલે 2x = -2 આવે છે એટલે x = -1 આવશે અને -1 આવે એટલે ધ્યાન રાખવાનું ખાસ કે આ શું હશે પેરોક્સાઇડ છે આ પેરોક્સાઇડ છે આ કેલ્શિયમ ઓક્સાઇડ નથી આ કેલ્શિયમ પેરોક્સાઇડ છે તો બોલતા પણ આવડવું જોઈએ કેલ્શિયમ ઓક્સાઇડ સૂત્ર CaO બરાબર ચલો આમાં પણ ભૂલો થવાની શક્યતા છે આ સોડિયમ બોરોન હાઇડ્રાઇડ છે સોડિયમમાં કોઈ પ્રશ્ન નથી સોડિયમમાં શું હોય +1 જ હોય બોરોનનું શોધવાનું છે x આવશે હવે હાઇડ્રોજનમાં ઘણા ભૂલો કરશે +1 લખી નાખશે બરાબર તો યાદ રાખો આ સોડિયમ બોરોન હાઇડ્રાઇડ છે એટલે સોડિયમ એ ધાતુ છે એટલે સોડિયમનો ધાતુ સાથેનો હાઇડ્રાઇડ સોડિયમનો હાઇડ્રોજન સાથેનો હાઇડ્રાઇડ છે અને એમાં હાઇડ્રોજન તમને ખબર હોય -1 હોય એટલે અહીંયા તમારે -4 આવશે = 0 અને x = +4 - 1 એટલે x = +3 આવશે આ બે સંયોજનો છે એક લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને એક સોડિયમ બોરોન હાઇડ્રાઇડ આ બંનેનો ઉપયોગ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં પ્રબળ રિડક્શન કરતા તરીકે થાય છે બરાબર એ આપણે જોઈશું પછી આ ઓલિયમમાં બહુ ખાસ નથી H2 છે એટલે અહીંયા +2 છે S2 એટલે 2x - 14 = 0 2x = +12 આવશે એટલે x = +6 આવશે બરાબર ત્યાર પછી પોટાશ એલમ આને દેશી ભાષામાં ફટકડી કહેવામાં આવે છે બરાબર હવે આમાં બહુ ડાયરેક્ટ લખો તો બી વાંધો નથી જો જવાબ તો +6 જ આવશે કારણ કે આખા SO4 માં આપણને ખબર છે -2 હોય છતાં આપણે પદ્ધતિ પ્રમાણે કામ કરીએ પોટેશિયમ +1 એલ્યુમિનિયમ +3 સલ્ફર 2 છે 2 સલ્ફર એટલે 2x થાય બરાબર ઓક્સિજન 4 તો 8 એક ઓક્સિજનમાં -2 8 નું 16 એટલે -16 થશે પછી હાઇડ્રોજન 12 નું 24 એટલે +24 થશે +1 એટલે ઓક્સિજન 12 છે એટલે પાછા 12 નું 24 = 0 થઈ જશે એટલે આવડી જશે બરાબર એટલે આની અંદર 2x = 16 - 4 આવશે એટલે 2x = +12 આવશે એટલે x = +6 આવશે એટલે સલ્ફરનો વિસ્તાર આવી ગયો બરાબર તો આ રીતે ઓક્સિડેશનના ગણતા દરેકને આવડવું જોઈએ અને બધા જે ઉદાહરણો આપણે લીધા છે એ x નામની પદ્ધતિનો ઉપયોગ કર્યો બીજી પદ્ધતિ કઈ તમને ખબર છે વિદ્યુત ઋણતાને આધારે પણ ગણાય પણ એનો સૌથી વધારે ઉપયોગ થાય છે ઓર્ગેનિક કાર્બન માટે ખાસ બરાબર તો આનો એક સરસ મજાનો પહેલા ફોટો પાડી દો પછી આપણે આગળ વધીએ ચાલો ફોટો પાડી દેજો 8.1 ત્યારબાદ 8.2 બરાબર દરેકની પાસે ટેક્સ્ટબુક હોય જ તો 8.2 ની અંદર પણ ઓક્સિડેશન આંક શોધવાના છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી અને કંઈક તમને અજુગતું લાગે તો એની થોડી ચર્ચા કરવાની કે આવું કેમ છે થિયરીમાં આપણે બધી ચર્ચાઓ કરેલી છે એટલે બહુ નવું નથી કે એટલું બધું ખાસ 8.2 બરાબર 8.2 માં સંયોજનો આપેલા છે અને ઓક્સિડેશન આંક તમારે શોધવાનો છે અને પરિણામો કેવી રીતે મેળવ્યા તેની ચર્ચા કરવાની છે સૌથી પહેલા છે Ki3 માં આપણે આયોડિનનો ઓક્સિડેશન આંક શોધવાનો છે ત્યાર પછી B ની અંદર H2S4O6 છે એમાં સલ્ફરનો શોધવાનો છે ત્યાર પછી C એમાં Fe3O4 Fe નો શોધવાનો છે ત્યાર પછી D એની અંદર ઇથેનોલ છે CH3CH2OH ઇથેનોલ અને E જે છે એની અંદર
CH3COOH એમાં બંને કાર્બન શોધવાનું. અહીંયા પણ બે કાર્બન છે બરાબર. તો ઓર્ગેનિક આવી ગયા, વાંધો નહીં, આગળ ચર્ચા થોડી કરેલી છે, આમાં પણ થોડું રિવિઝન થઈ જશે. સૌથી પહેલા KI3 માં આયોડિન શોધવાનો છે. પોટેશિયમ નું શું હોય? +1 જ હોય. 3 I છે એટલે સીધો કેવો થશે કે 3x થશે =0, એટલે 3x -1 થશે, એટલે x -1/3 થશે. એનો અર્થ કે અપૂર્ણાંકમાં આવે છે. તો અપૂર્ણાંકમાં કેમ થયું? આવા પાછળનું કારણ શું? તો આગળ આપણે ચર્ચા કરી છે, તો આનું સ્ટ્રક્ચર તમને ખબર હોવી જોઈએ. તો આનું જે સ્ટ્રક્ચર છે આ રીતે છે. પોટેશિયમ જે છે એની સાથે પોટેશિયમ તો K+ સ્વરૂપમાં છે બરાબર, પણ I3 આમ છે બરાબર, K+ અને I3 માઈનસ છે. તો 3 I છે એના જોડે 3 I છે, I અને I. એમાં બે I વચ્ચે સહસંયોજક બળ છે, એટલે ભાગીદારીમાં બંનેના એક ઇલેક્ટ્રોન છે, પણ ત્રીજો જે I છે માઈનસ છે, અને એમાં બંધના બંને ઇલેક્ટ્રોન જે છે I- ના છે, એટલે આ બંધ બને છે સવર્ગ બંધ બને છે બરાબર. એટલે આના માથા ઉપર -1 વિજભાર ઓલરેડી છે, અને આ બેની વિદ્યુતતા સરખી છે, એટલે એમના માથા ઉપર શું હોય છે 0 0 છે. એટલે ZEE નીટમાં ખાસ ધ્યાન રાખજો, ZEE અને નીટ એના માટેની ચર્ચા છે કે ભાઈ I3 માં 3 I છે બરાબર. 3 I છે તો દરેકના માથા ઉપર કેટલો વિજભાર છે તો તમને ખબર પડવી જોઈએ કે 0 0 અને -1, એટલે આ પરિણામી છે, એવરેજ છે, સરેરાશ છે. અને આપણે ભણી ગયા 0 + 0 - 1/3, એટલા માટે જવાબ -1 નથી આવે છે. એટલે આ પ્રશ્ન સોલ્વ કરવાનું મુખ્ય કારણ આ છે કે I3 માં 3 I છે, દરેકનો -1/3 નથી, એ તો સરેરાશ છે બરાબર. તો ઓક્સિડેશન ના ડાયરેક્ટ અપૂર્ણાંક તો આવે જ નહીં, એટલે અપૂર્ણાંક જેવું કંઈક નાટક થાય એટલે તમારે સમજી લેવાનું કે આની અંદર આપણે બંધારણ આપણી પાસે હોવું જોઈએ. ઘણા કે સાહેબ અમને કેમ ખબર પડે કે બંધારણ કેમ છે? જેમ જેમ તમે કેમિસ્ટ્રી ભણશો એમ એના વિશે તમને ખ્યાલ આવતો જશે. કેમિસ્ટ્રીમાં તો અસંખ્ય સંયોજનો છે, દરેકના બંધારણ આપણને ખબર હોય એવું જરૂરી નથી, શિક્ષકોને પણ ખબર ન હોય બરાબર. પણ જ્યારે આવા પ્રશ્નો આપણી સામે આવે, એનું સોલ્યુશન પણ તમને મળતું હોય, ત્યારે જાતે થોડું સમજવાનું કે હા આવું થયું કારણ કે આવું છે બરાબર. તો આ એક બજેટ તમારી પાસે રાખવાની કારણે એવું થઈ શકે. H2SO6. હવે આપણે X ની પદ્ધતિથી ગણીએ તો શું થાય? H2 એટલે આપણે પ્લસ લખવાના, હવે S4 છે એટલે 4x લખવાના, -12 = 0 થવાના, એટલે 4x = 12 - 2 થવાના, એટલે 4x થશે 10, એટલે x = 10/4, 10/4 એટલે 5/2, આ સીધો જવાબ તમારો 2.5. તો આ જવાબ પણ શેમાં આવ્યો? અપૂર્ણાંકમાં આવ્યો છે. તો આવા સંજોગોમાં શું કરશું આપણે? તો ફરીથી આની જેમ જ કે આનું બંધારણ આપણને ખબર હોવી જોઈએ. તો સલ્ફર 4 છે, તમને ખબર નથી પણ હું તમને કહી રહ્યો છું. સલ્ફર 4 છે તો 4 સલ્ફર પહેલા આ રીતે લખી દો બરાબર. ત્યાર પછી છેડાના જે સલ્ફર છે ત્યાં OH છે બંને બાજુ, ઓકે. વચ્ચેના બે સલ્ફર પર કશું નથી, પણ આ બે સલ્ફર પર ડબલ બોન્ડથી O છે. આ રીતનું આખું બંધારણ છે બરાબર. અને હવે જે આપણે વિદ્યુત ઊર્જાઓની પદ્ધતિ છે જો મગજમાં હોય તો આપણે એનો ઉપયોગ કરીએ બરાબર. સૌથી પહેલા બધાને ખ્યાલ રાખવું જોઈએ કે વચ્ચેના બે સલ્ફર જે છે એમાં વિદ્યુત ઊર્જા અહીંયા બે સલ્ફર અહીંયા બે સલ્ફર છે, એનો અર્થ એમાં બેના માથા ઉપર 0 0 જશે, આ નક્કી થઈ ગયું બરાબર. ચાલો એટલે આ 0 0 છે, ઓક્સિજન નથી એને. ચાલો અહીંયા લખીએ આપણે -2, અહીંયા લખીએ -2, રીબન છે ને, તો -2 અને આ -2, અને આ બધાની વાત કરીએ તો -1, એટલે -2 -2 એટલે -5 થયા. તો આ સલ્ફરના માથા ઉપર +5 હોય. એક વસ્તુ અહીંયા -2 -1, તો આ સલ્ફરના માથા ઉપર +5 હશે બરાબર. એટલે ત્રણેય બંધનું કામ પૂરું થઈ ગયું. હજુ એક બંધ બાકી છે, આ છેલ્લો. એમાં હાઇડ્રોજનના માથા ઉપર +1 આવશે અને ઓક્સિજનના માથા ઉપર બીજો -1 એટલે -2 થઈ જશે બરાબર. એટલે આ ઓક્સિજનને બે જગ્યાએ વિદ્યુતતા મળી, સલ્ફર સાથે -1 અને આની સાથે -1, વિપુલ વિદ્યુતભાર
અને શું થાય. હવે આખાનો વીજભાર 0 થવો જોઈએ, તો થતો જોઈએ, બરાબર. હવે સલ્ફર તમે ગણો, 4 સલ્ફર છે, 1 + 5 વાળો 0 0 અને +5, એટલે અહીંયા પણ આ લોકોએ સરેરાશ શોધેલું છે. સરેરાશ એટલે 0 + 0 + 5 અને આગળ અને ભાગ્યા કેટલા કરવાના? 4 કરવાના. એટલા માટે તમારો જવાબ 2.5 આવે છે. તો આ પણ તમને ખબર હોવી જોઈએ, બરાબર. આ બધા અપવાદ કેસ છે, આગળ મેં લેક્ચરમાં તમને કહેલા છે, પણ બધાનું તમને ખબર હોય એવું જરૂરી નથી. પણ આવું અપૂર્ણાંક જેવો એક જવાબ જો આવતો હોય એટલે મગજની અંદર ક્લિયર હોવું જોઈએ કે ના ના આ લોચાવાળું કંઈક છે, બરાબર. એટલે એમાં ભૂલ થવી ન જોઈએ. તો આવા પ્રશ્નો આ રીતે સોલ્વ થતા હોય છે. ત્યારબાદ આની પણ મેં તમને વાત કરેલી કે Fe3 છે એટલે આપણે લખવાના 3x - 8 = 0, એટલે 3x = +8 એટલે x = +8/3, બરાબર. તો આની અંદર આપણા અપૂર્ણાંકમાં આવે છે. તો એ વખતે પણ મેં તમને કહ્યું કે આ Fe3O4 જે છે એ મિશ્રણ છે. Fe3O4 જે છે એ મિશ્રણ છે. ના હું કાઢી નાખું છું. અને આ શું કામ આવે છે? કાર્બન આયન, બરાબર. ધ્યાન રાખજો મિક્સ ના થાય. વાસ્તવમાં Fe3O4 મેં તમને કહેલું છે કે Fe3O4 FeO Fe2O3, બરાબર. આને ફેરસ ઓક્સાઇડ કહેવાય છે અને ફેરિક ઓક્સાઇડ કહેવાય છે અને ફેરસો ફેરિક કહેવાય છે. Fe2 અને Fe3 થઈ ગયા, ઓક્સિજન 4 થઈ ગયા. અને હવે તમને ખ્યાલ આવી ગયો છે કે આ Fe જે છે એ +2 વાળો છે, બરાબર. અને આ Fe જે છે એ +3 વાળો છે. એનો અર્થ એવો થયો કે સરેરાશ +2 વાળો એક જ છે, +2 વાળો એક જ છે. આગળ +3 વાળા કેટલા? 2. +3 વાળા 2 Fe2 છે ને, હા, +3 વાળા 2 છે એટલે ફેરિક 2 છે, ફેરસ 1 છે અને એની ભાગ્યા શું કરી દેવાના? 3 3 ને 6 ને 2 8/3 જવાબ આ રીતે આવેલો છે. એટલે જેડબલ નીટમાં આ બધા પ્રશ્નોનું બહુ મહત્વ છે કે આરડી કેટલા વાળા છે, આમાં સલ્ફર, આમાં Fe, તો આવા બધા પ્રશ્નો તમારા મગજમાં હોવા જોઈએ. એટલા માટે એનસીઈઆરટી ની બુકમાં સ્વાધ્યાયના જે પ્રશ્નો આપેલા હોય એમાંથી જે બધી રીતમાં જવાબ માટેનું આપણને એક શું મળે છે? દિશા મળે છે. અને એવા જે પ્રશ્નો છે એ બધાની ચર્ચા હું કરીશ. હા, જેની કોઈ જરૂર નથી એ આપણે સ્કીપ કરીશું, બરાબર. પણ જે હું તમને અત્યારે કરાવું એટલા તો તમારા મગજમાં હોવા જોઈએ, ચાલે જ નહીં. આ રીતે આ 3 પ્રશ્નો પહેલા તમારા મગજમાં ક્લિયર હોવા જોઈએ, બરાબર. ચલો આનો મોટો મોડેલ તો તમે કરી લો, બાકીના બે હું પછી તમને કરાવું છું. એ ઓર્ગેનિકના છે, ઓકે. ચલો હવે ઓર્ગેનિકના બે સંયોજન આપેલા છે. ઓર્ગેનિક તો વિશાળ છે પણ ઓર્ગેનિક હજુ આપણું સ્ટાર્ટ નથી થયું એટલે સ્વાભાવિક છે કે તમને સ્ટ્રક્ચર બધાના ખબર ન હોય. છતાં જે આપેલા છે એની હું ચર્ચા થોડી કરું છું, બરાબર. દિશા તમને આપી તો આ રીતે ગણાય. ચલો ઇથેનોલ D CH3 CH2OH, બરાબર. ત્યારબાદ E CH3 COOH આવું છે. હવે જો તમે બે કાર્બનને ભેગા કરી દેશો તો 2x, બરાબર. તો બંનેમાં x આવશે, બંને કાર્બનનું ઓક્સિડેશન સરખું આવશે. વાસ્તવમાં એવું નથી. ઓર્ગેનિક ની અંદર જ્યારે પણ વાત કરીએ ત્યારે સ્ટ્રક્ચર તરત લઈ લેવાનું, બરાબર. તો CH3 એટલે કાર્બન, અહીંયા 3 હાઇડ્રોજન થઈ ગયા. CH2 ફરીથી કાર્બન. આ રીતનું બંધારણ હોય છે. ઓર્ગેનિક ભણશો ને તમને બધી મજા આવશે તો કે કાર્બન 4 બંધ બનાવે આ રીતનું બંધારણ છે. ચલો આ બાજુ સાથે લઉં છું ફરીથી CH3, એના પછી C ડબલ બોન્ડ O, પછી O અને પછી H, બરાબર. ચલો હવે ધ્યાન રાખવાનું. શરૂઆત કરીએ આપણે આ બાજુથી. હાઇડ્રોજન 1 2 ને 3 છે એટલે ત્રણે ત્રણ હાઇડ્રોજન આવશે +1 +1 અને +1, કારણ કે કાર્બન કરતા એમની વિદ્યુત ઊર્જા ઓછી છે.
એટલે 3 હાઇડ્રોજનના +3 થયા ટોટલ આ બંધના એટલે આના માથા ઉપર આવશે સીધા -3 આવશે. પછી આ બંધની અસર ન થાય એટલે અહીંયા હું ચોકી મારી દઉં છું. ક્લિયર? ચાલો હવે ફરીથી આ બે હાઇડ્રોજન આ +1 અને આ +1 એટલે આ કેટલા થયા? -2 થયા. ઉભા રહેજો હજુ. હા હજુ આ બાજુ જવાનું છે. આ બે આ હાઇડ્રોજન +1 હોય એટલે ઓક્સિજન શું હોય? -1 હોય. હવે છેલ્લો બંધ આ બેમાં બીજી રૂપે કોની વધારે? ઓક્સિજનની. અહીંયા તમારું સીધું બીજો એક -1 આવશે એટલે -2 થઈ જાય અને અહીંયા +1 થાય એટલે -1 થાય. એનો અર્થ કે એક કાર્બન -3 વાળો હોય અને એક કાર્બન -1 વાળો હોય. આ વસ્તુ મગજમાં ક્લિયર હોવી જોઈએ. બરાબર? એટલે આ રીતે ઇથેનોલની અંદર અને કાર્બનનો વિસ્તાર બધાને ખબર છે. કાર્બનનો વિસ્તાર છે -4 થી +4. એટલે તમારો જે જવાબ છે ને કે આ બધી રેન્જમાં આવવું જોઈએ. અને ટોટલ વિસ્તાર ચેક કરો. દર નંબરનું સરખાવી 1 2 3 4 5 અને 6 +6 છે. તો માઈનસ થવા જોઈએ. તો -3 અને -2 અને -1 -6 થઈ ગયા. એટલે પરિણામી વીજભાર આનું શું થઈ જાય? 0 થઈ જાય. આ પદ્ધતિને વિદ્યુત ઋણતાની પદ્ધતિ કહેવાય. તો આ પદ્ધતિ પણ દરેકને આવડવી જોઈએ. ક્લિયર? ચલો આ બાજુ. એ આ એક કાર્બનનો -3 છે, એક કાર્બનનો -1 છે. હવે તમે 2x થી કરવા જાઓ તો બંને કાર્બનનો સરખો લઈ જાઓ. એ જવાબ સાચો નથી. ચલો આ બાજુ. ફરીથી 1 2 અને 3 હાઇડ્રોજન એટલે +1 +1 +1 +3 થયા એટલે શું આવશે? -3. ક્લિયર? આ બંનેની કોઈ અસર થાય નહીં. ચલો એટલે આ બધું થઈ ગયું. ચલો આ બાજુ જોઈએ છે આ +1 અને આ -1 એટલે આ બધું પૂરું થઈ ગયું. ચલો હવે આ બાજુ આ બંધમાં બીજી જોડે કોની વધારે? ઓક્સિજનની. એટલે અહીંયા આવશે પાછું -2 અહીંયા આવશે +1 અને આમાં કોની વધારે? ઓક્સિજન. એટલે અહીંયા -2 આવે ઉપર +2 આવે અહીંયા થઈ જશે +3 થઈ જશે. એનો અર્થ કે આ કાર્બનનો -3 છે અને આ કાર્બનનો +3 છે. તો આ પ્રમાણે ઓક્સિડેશન કરવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે આપણે ઓર્ગેનિકની અંદર કાર્બનના ઓક્સિડેશન આ રીતે ગણાય છે. તો એના માટે તમને બંધારણ ખબર હોવી જોઈએ. કોણ કોની સાથે કઈ રીતે કનેક્ટેડ છે. અને ઓર્ગેનિક ભણશો પછી તમને આ વસ્તુ વધારે ખ્યાલ આવશે. બરાબર? તો સ્વાધ્યાયના 8.2 અને 8.1 અને 8.2 આ બંને પ્રશ્નો આપણા પૂરા થઈ ગયા. ચલો ફોટો પાડી લેજો. હવે વાત કરીએ આપણે 8.3. હવે આપણે વાત કરીશું 8.3. મેં તમને કહ્યું કે રેડોક્સ પ્રક્રિયાઓને ઓળખવાની વાત છે. બરાબર? તો 8.3 કંઈક એવો પ્રશ્ન છે કે નીચેની પ્રક્રિયાઓ રેડોક્સ છે. નીચેની પ્રક્રિયાઓ રેડોક્સ છે એવું આપણે શેના આધારે પુરવાર કરી શકીએ? તો આગળ મેં તમને કહ્યું છે એના માટે ઓક્સિડેશન આંક તમારે ખાલી શોધવાના. તો CuO H2 ગેસ અવસ્થા લખતો નથી અત્યારે, જરૂર નથી એટલા માટે. ત્યાર પછી Cu H2. હવે આ પ્રક્રિયા રેડોક્સ છે એવું તમારે સાબિત કરવું છે. તો મેં તમને આગળ પણ કહ્યું છે શેના આધારે સાબિત થાય? તો ઓક્સિડેશન આંકના આધારે સાબિત થાય. તો આમાં બધાના શું લખી નાખવાના? ઓક્સિડેશન આંક લખીએ આપણે. તો ઓક્સિજનનો -2 થાય તો કોપરનું શું થાય? +2 થાય. હાઇડ્રોજન H2 છે તત્વ એટલે 0. અહીંયા કોપર એક તત્વ છે એટલે 0. હાઇડ્રોજન +1 અને ઓક્સિજન -2. શરૂઆતમાં આપણે એક એક પરમાણુના ઓક્સિડેશન અહીં લખીએ છીએ. આના ઉપરથી તમને ખબર પડી જશે કે આ પ્રક્રિયા રેડોક્સ છે કે નહીં. તમને બે પરમાણુ એવા મળશે કે જેમાં એકનો ઓક્સિડેશન અંક વધતો હશે અને બીજાનો ઘટતો હશે. તો કોપર જો +2 માંથી 0 એનો અર્થ કે આ શું થયું કહેવાય? રિડક્શન. બરાબર? અને હાઇડ્રોજન જો ઓક્સિજન નહીં આવે -2 છે પણ હાઇડ્રોજન તમે જુઓ 0 માંથી +1 એટલે આને કહેવાય ઓક્સિડેશન. ટૂંકમાં આ પ્રક્રિયા શું છે? રેડોક્સ. ખબર પડી ગઈ? આના પરથી બીજા ઘણા બધા પ્રશ્નો પૂછાય કે કોણ રિડક્શન કરતા છે અને કોણ ઓક્સિડેશન કરતા છે. તો જેનું ઓક્સિડેશન થાય એ રિડક્શન કરતા કહેવાય. આગળ એક પ્રશ્ન આવે છે પણ યાદ રાખજો પરીક્ષામાં પૂછાય MCQ માં કે આ રેડોક્સ પ્રક્રિયામાં
ઓક્સિડેશન કરતા કોણ? તો વિદ્યાર્થીઓ ભૂલો કરી નાખે છે. જેનું ઓક્સિડેશન થાય એ ઓક્સિડેશન કરતા H2 લખીને આવી જાય છે. બરાબર? સાહેબ પેપર સાહેબ હતું. તો ઓક્સિડેશન જેનું થાય એને રિડક્શન કરતા કહેવાય. એટલે H2 રિડક્શન કરતા કહેવાય અને કોપર ઓક્સાઇડ એ ઓક્સિડેશન કરતા કહેવાય. આ ખબર પડવી જોઈએ. બરાબર? ત્યારબાદ B. એટલે જેમ જેમ પ્રેક્ટિસ થાય એમ તમને આવડી જાય. Fe2O3 3CO એમાંથી 2Fe 3CO2. બરાબર? ચલો આ પણ રિડક્શન છે. હમણાં તક કીધું Fe2O3 માં a + 3 આવશે અને a = 0 આવશે. એટલે 3 માંથી 0 એટલે આ શું થઈ કહેવાય? રિડક્શન થઈ કહેવાય. અહીં કાર્બન મોનોક્સાઇડમાં કાર્બનનો શોધવાનો ઓક્સિજન તો બધામાં -2 છે. અહીંયા કાર્બનનો તમે શોધશો ઓક્સિડેશન આ તો +2 આવશે અને આનો જોશો તો +4 આવશે. કોનો? CO2. તો 2 માંથી 4 એટલે આ શું થયું? ઓક્સિડેશન થયું. ક્લિયર? આ પ્રક્રિયામાં શું છે? રેડોક્સ છે. શેના આધારે કહી શકાય? ઓક્સિડેશન આંકને આધારે. ફરી કહું છું, આ બધા ઓક્સિડેશનના એક એક પરમાણુના લખવાના. આપણે બેલેન્સ નથી કરતા. ઓકે? ચલો ત્યાર પછી C. અત્યારે તો રેડોક્સ પ્રક્રિયા સંતુલિત કરીને જ આપેલી છે. 4BCl3 3LiAlH4 gives 2B2H6 plus 3LiCl plus 3AlCl3. આ પ્રક્રિયા રેડોક્સ છે. શેના આધારે? ક્લોરીનની લખવાની જરૂરી. ક્લોરીન બધામાં -1 છે. બોરોન જે છે અહીંયા +3 છે. બોરોન અને અહીંયા તમે બોરોન જોશો તો +2 છે. +2 નહીં, B2H6 છે. બોરોન હાઇડ્રાઇડ છે. તો બોરોન હાઇડ્રાઇડ છે તો +6 -6 કામ કરીએ. બોરોન હાઇડ્રોજન લિથિયમ એલ્યુમિનિયમ. આની અંદર બધાનો ઓક્સિડેશન આગળ લખીએ પછી ખબર પડશે. ચલો BCl3 માં ક્લોરીન તો બધાને ખબર છે -1 એટલે બોરોન નો થાય +3. ઓકે? લિથિયમ બધાને ખબર છે +1, એલ્યુમિનિયમ +3 અને હાઇડ્રોજન -1. યાદ આવ્યું? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. ચલો આની અંદર એલ્યુમિનિયમ +3 આ બાજુ -1, લિથિયમ +1, ક્લોરીન -1. તો આની અંદર બોરોન અને હાઇડ્રોજન જોઈએ. બરાબર? હાઇડ્રોજન અહીંયા +1 હોય છે, +1 એટલે +1 લઈને કરશો તો બોરોન કેટલા આવશે? જોજો. B2H6 છે એટલે +6 સામે જાય તો -6 એટલે બે વડે ભાગવાનું એટલે -3 આવશે. બરાબર છે. તો બોરોન તમે જુઓ +3 માંથી -3 +3 માંથી -3 એટલે આ શું થયું? રિડક્શન. બરાબર? અને ક્લોરીન નહીં, ક્લોરીન પણ મુખ્ય નથી, લિથિયમ પણ નથી, એલ્યુમિનિયમ પણ નથી. હાઇડ્રોજન છે જો -4 થી +1 આને કહેવાય ઓક્સિડેશન. બરાબર? એટલે હમણાં મેં તમને કીધું કે આને કહેવાય રિડક્શન કરતા અને આને કહેવાય ઓક્સિડેશન કરતા કહેવાય. આ પ્રક્રિયામાં ભૂલો ના થવી જોઈએ. બેલેન્સ કરીને આપી છે. આપણે ખાલી નક્કી કરવાનું છે રેડોક્સ છે કે નહીં. ત્યાર પછી D. તો બધી પ્રક્રિયાઓ આ રીતે નક્કી થતી હોય છે. 2K plus F2. આ પ્રેક્ટિસ થાય એટલા માટે તમને કરાવું છું કે તમને પણ ખ્યાલ આવે કે આ રીતે પ્રેક્ટિસ થાય છે. ચલો પોટેશિયમ. આ પોટેશિયમ તત્વ છે એટલે 0, આ તત્વ છે એટલે 0. આ સંયોજન છે લખેલું છે +1 અને -1 એટલે 0 માંથી +1 એટલે ઓક્સિડેશન અને 0 માંથી -1 એટલે રિડક્શન. તો આ પ્રક્રિયા પણ રેડોક્સ પ્રક્રિયા છે. ત્યાર પછી E. એની અંદર 4NH3 plus SO2 gives SO2 5O2 gives 4NO plus 6H2. બરાબર? તો આની અંદર હાઇડ્રોજન +1, નાઇટ્રોજન -3, ઓક્સિજન તત્વ છે 0, ઓક્સિજન અહીંયા -2, નાઇટ્રોજન +2, ઓક્સિજન -2 અને હાઇડ્રોજન
+1 આ રીતે બધાના ઓક્સિડેશન લખી નાખવાના તો નાઇટ્રોજન તમે ધ્યાનથી જો -3 માંથી +2 એટલે આ ઓક્સિડેશન વધારો કહેવાય અને બીજું તત્વ છે ઓક્સિજન 0 થી -2 આ બી આ પ્રક્રિયામાં શું છે રેડોક્સ પ્રક્રિયા છે એવું આપણે કહીશું બરાબર તો આ રીતે નક્કી થતું હોય છે તો પ્રશ્ન બહુ સામાન્ય છે પણ એમસીક્યુ લેવલે આનો બહુ મહત્વ છે તો આને ફોટો પાડી દેજો 8.3 ચલો એના પછી 8.4 8.4 એની અંદર જુઓ 8.4 માં ફ્લોરિન બરફ સાથે પ્રક્રિયા કરી નીચે દર્શાવ્યા મુજબનું પરિવર્તન લાવે છે આ પ્રક્રિયા રેડોક્સ છે તેનું વાજબીપણું પુરવાર કરો એટલે આ રીતે છે 8.4 આ બરફ એટલે H2O સોલિડ છે આ ફ્લોરિન બરાબર અને એ ફ્લોરિન બરફ સાથે પ્રક્રિયા થઈ એટલે એમાંથી HF બને છે અને એક છે HON તો રેર કેસમાં પ્રક્રિયા થતી હોય છે અને બરફ લેવો પડે તમારે પાણી સાથે તો થાય કે આ રીતે હવે આની અંદર એવું કે છે આ એક અપવાદ કિસ્સો તમને જાણવા મળશે કઈ રીતે જુઓ હાઇડ્રોજન તો અહીંયા +1 ઓક્સિજન -2 ફ્લોરિન તત્વ છે એટલે 0 બરાબર HF હાઇડ્રોજન +1 અને ફ્લોરિન -1 હવે HOF ની અંદર હાઇડ્રોજન +1 છે ઓક્સિજન -2 છે તો ફ્લોરિન કેટલા હશે તો ફ્લોરિન આમાં હશે +1 બરાબર મેં તમને નોલેજ નવું લખાવ્યું કે ફ્લોરિન હંમેશા સંયોજનની અંદર -1 હોય પણ આ એક અપવાદ કેસ છે આ એક અપવાદ કેસ આ એક સંયોજન એવું છે કે જેમાં ફ્લોરિન +1 છે તો 0 માંથી -1 પણ થઈ કહેવાય બરાબર અને 0 માંથી +1 પણ થઈ કહેવાય એટલે આ પ્રક્રિયાને જો નામ આપવું હોય તો આને શું આપી શકાય વિષમીકરણ એવું પણ નામ આપી શકાય એક જ પરમાણુનું ઓક્સિડેશન પણ થતું હોય અને એક જ પરમાણુનું રિડક્શન પણ થતું હોય તો આવું આપણે કહી શકીએ બરાબર વિષમીકરણ 8.4 એના પછી 8.5 8.6 સુધી લો છો આજના લેક્ચરમાં એટલે મુખ્ય બધા આપણા પ્રશ્નો જે આવી જશે આમાં 8.5 માં H2SO5 H2SO5 Cr2O7 -2 અને NO3 માં રહેલા સલ્ફર એના પછી ક્રોમિયમ અને નાઇટ્રોજનના ઓક્સિડેશન અંગની વાત છે બરાબર તો H2SO5 બધાને ખબર છે અહીંયા તમારે રેન્જની બહાર જતો રહેશે કેમ જો +2 +x -10 0 x +8 આવશે જે શક્ય નથી કેમ નથી તમને ખ્યાલ હશે કારણ કે સલ્ફરનો વિસ્તાર -2 થી +6 છે એટલે આ ગણતરી આપણી ખોટી છે તો આપણે આનું બંધારણ દોરવું પડે બંધારણ એટલે સલ્ફર અહીંયા વચ્ચે મૂકી દો અહીંયા વચ્ચે વાસ્તવમાં શું છે પેરોક્સાઇડ આવે છે બરાબર એટલા માટે આવું થાય છે આ રીતે H2SO5 એટલે બંધારણ આ રીતે છે આ બંધનો પેરોક્સાઇડ થઈ ગયો તો ફરીથી ઓક્સિજન ઓક્સિજન એટલે -2 -1 અને આ બાજુ -1 એટલે -2 -2 -1 કેટલા થાય પડતી નેગેટિવ -6 આ થઈ ગયા તમારા +6 પછી આ બાજુ આ બે વચ્ચે ફરી હાઇડ્રોજન +1 અને આ -2 એ રીતે ગયા +1 અને -1 આ બંનેની કોઈ અસર થાય નહીં કારણ કે આ શું થઈ ગયો પેરોક્સાઇડ થઈ ગયો તો તમારો સલ્ફરનો જે જવાબ છે એ +6 આવે નહીં કે +8 બરાબર આની અંદર કોઈ ટેન્શન નથી Cr2O7 માં R2x છે -12 -2 2x +12 આવશે અને x +6 આવશે આપણે ઘણી વાર સોલ્વ કર્યું છે આની અંદર નાઇટ્રોજન x -6 -1 x +5 એટલે
એટલે આમાં કોઈ ટેન્શન નથી 8.5 માં એટલે બંને પ્રક્રિયાઓ સરળ છે ત્યાર પછી 8.6 સ્ટોક નોટેશન સૂત્ર કઈ રીતે બનાવવા એની ચર્ચા કરી લઈએ આનો એક ફોટો પાડી લેજો હવે 8.6 ની વાત કરીએ આપણે ચાલો 8.6 8.6 માં સૂત્ર બનાવવાના છે આપણે તો સૌથી પહેલા મર્ક્યુરી 2 ક્લોરાઇડ બરાબર નામ આપેલું છે સ્ટોક નોટનું સૂત્ર બનાવું છું મર્ક્યુરી 2 ક્લોરાઇડ મર્ક્યુરી નો અર્થ એવો થાય Hg અને ક્લોરાઇડ એટલે Cl બરાબર હવે Cl ની અવસ્થા નક્કી હોય છે -1 પણ મર્ક્યુરી ની અવસ્થા આપેલી છે +2 રોમનમાં લખેલું છે જો તો બેનું કોમ્બિનેશન કરવાનું છે આપણે તો ક્રોસ મલ્ટીપ્લિકેશન આપણે કરવું પડે તો આને ગુણ્યા 2 કરવો પડે અને આને ગુણ્યા 1 કરવો પડે તો સૂત્ર શું થાય બોલો Hg એ લખવાનું રોમનમાં અને ક્લોરીન એડ આપણે એટલે Cl2 આ જવાબ થશે ત્યાર પછી B જે છે એમાં નિકલ સલ્ફેટ છે નિકલ એટલે Ni અને સલ્ફેટ એટલે SO4 SO4 નો વીજભાર -2 છે અને નિકલ નો વીજભાર તમને આપેલો છે રોમનમાં +2 આવું લખવાનું બંને બાજુ સરખો વીજભાર છે *1 એટલે સૂત્ર તમારું થશે Ni2SO4 Ni2SO4 આ રીતે સૂત્ર લખાય ત્યારબાદ C ની અંદર ટીન ઓક્સાઇડ ટીન એટલે Sn અને ઓક્સાઇડ એટલે શું લખાય ઓક્સિજન એટલે -2 ફિક્સ થઈ ગયું અને ટીન જે છે રોમનમાં 4 છે એટલે +4 આપેલા છે એનો અર્થ કે આને તમારે 2 વડે ગુણવાના આને તમારે 1 વડે એટલે +4 -1 થઈ ગયા માટે Sn લખવાનું Id અને O નહીં O2 એટલે આ રીતે સૂત્ર બતાવે છે ત્યાર પછી D આ જાઓ D ની અંદર થેલિયમ સલ્ફેટ થેલિયમ એટલે Tl અને સલ્ફેટ એટલે SO4 સલ્ફેટ ખબર છે -2 અને થેલિયમ તમને આપ્યું છે 1 એટલે +1 તો બેલેન્સ કેમ કરશો તો આને તમારે 2 વડે ગુણવા પડશે આને તમારે 1 વડે એટલે સૂત્ર આવું થશે થેલિયમ 2 એટલે આવશે 1 અને SO4 થેલિયમ 2 રોમનમાં આપણે I લખવાનો એટલે 1 અને SO4 ત્યાર પછી E ની અંદર આયરન સલ્ફેટ આયરન એટલે Fe અને સલ્ફેટ એટલે SO4 SO4 ની અવસ્થા ફિક્સ છે -2 Fe2 એ હોય ને 3 પણ હોય આમાં શું આપી છે આયરન 3 તો અહીંયા +3 છે તો કોમ્બિનેશન કેમ કરશો આને ગુણ્યા 2 કરવો પડે અને આને ગુણ્યા 3 કરવો પડે એટલે સૂત્ર શું બનશે તો ગુણ્યા 2 છે એટલે Fe2 અહીંયા ની અવસ્થા 3 અને SO4 જે છે એ થ્રાઇસ આવું સૂત્ર બનશે Fe2SO4 થ્રાઇસ ફેરિક સલ્ફેટ આવું લખી શકાય અને F એટલે આ જવાબ આ સૂત્ર અગત્યનો F છે એની અંદર ક્રોમિયમ ઓક્સાઇડ છે ક્રોમિયમ અને ઓક્સાઇડ નો ઓક્સાઇડ એટલે -2 અને ક્રોમિયમ ની 3 આપેલી છે એટલે +3 તો આને ગુણ્યા 2 કરવાના આને ગુણ્યા 3 કરવાના એટલે Cr2 થઈ ગયા અવસ્થા અહીંયા લખવાનું 3 અને ઓક્સિજન ગુણ્યા 3 છે એટલે O3 આવશે Cr2 આ રીતે સ્ટોક નોટેશન લખાય છે તો દરેકને આ પણ આવડવું જોઈએ તો આજના લેક્ચરમાં આપણે 8.1 થી 8.6 સુધીના પ્રશ્નોની ચર્ચા આપણે કરેલી છે અને આ બેઝિક વસ્તુ છે દરેકમાં ઓક્સિડેશન આંક કઈ રીતે ગણાય રેડોક્સ એટલે શેના ઉપરથી ઓળખવાના એની બધી આપણે ચર્ચા કરી છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના જે કે પ્રશ્નો હશે મેં કહ્યું પ્રમાણે આપણા ટોપિકના રિલેટેડ આપણે એની ચર્ચા